સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હવે બિહાર ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીતને લઈને હવે ગુજરાત કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે। બિહાર પરિણામ પર ગુજરાત કોંગ્રેસે નિવેદન આપ્યું છે। કોંગ્રેસ પાર્ટીના સહપ્રભારી સુભાષિની યાદવે પણ પ્રતિક્રિયા આપી છે। હજુ ચૂંટણીનું પૂરું પરિણામ જાહેર થયું નથી, પરંતુ સુભાષિની યાદવે અભિનંદન પાઠવ્યા। ફાઇનલ પરિણામની સાંજ સુધી રાહ જુઓ તેવું સુભાષિની યાદવે જણાવ્યું છે। 50% ગણતરી થઈ છે, હજુ ગણતરી બાકી છે તેવું સુભાષિની યાદવે જણાવ્યું છે। उसी कड़ी में आगे हमारी प्रदेश समिति ने भी ब्लॉक स्तर का संगठन सृजन किया था और आज हमारे यहाँ दोनों प्रभारी दिनेश भाई ठाकुर जी जो हमारे एमएलए हैं चानसमा से और बाबूजी ठाकुर एक्स-एमएलए और हमारे सीएलपी लीडर जो हमारे साबरकांठा से मेंबर ऑफ पार्लियामेंट रहे थे और हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट राम भाई की अध्यक्षता में ये आज का कार्यक्रम रखा गया है। और मकसद यही है कि जो हम लोगों ने ब्लॉक और डिस्ट्रिक्ट स्तर पर संगठन सृजन कर हमारे प्रभारियों ने जो रिपोर्ट दी थी उसके समीक्षा के लिए जो ब्लॉक प्रेसिडेंट्स और तालुका प्रेसिडेंट्स और सिटी प्रेसिडेंट्स बनाए गए हैं उनसे मिलना होगा, जो हमारे मंडल सेक्टर बनाए गए हैं। और जो देश भर में देशव्यापी मुद्दा है वोट चोर गद्दी छोड़ का, जिसके लिए बहुत ही शानदार तरीके से हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट राम भाई ने सिग्नेचर कैंपेन चलाया था साबरकांठा में, तो उसकी समीक्षा ली जाएगी। और साथ ही जो हमारे नए मंडल सेक्टर के अध्यक्ष बने हैं उन सबके साथ बैठकर आगे की रणनीति तय की। हालમાં જે ગુજરાતમાં એસઆઈઆર લાગુ થયું છે અને એની પ્રક્રિયા મતદાર નોંધણીની ચાલુ થઈ ગઈ છે, તો હજી બધા લોકોમાં અવઢવ છે અને જે પ્રકારે સરકારે કામગીરી કરવી પડે, બીએલઓ ને જવાબદારી સોંપવામાં આવી છે, પણ બીએલઓ એ કોઈ પણ જગ્યાએ મતદારના ઘરે જઈને એને કશું સમજાવતા નથી। ઘણી જગ્યાએ તો બીએલઓ એ છોકરાઓ ને 100 રૂપિયા આપીને ફોર્મ વેચવાનું કામ ચાલી રહ્યું છે। એટલે જે પ્રકારે મતદાર નોંધણી થવી જોઈએ અને સાચી નોંધણી થવી જોઈએ એ પ્રકારની થઈ રહી નથી। એટલા માટે અમે તાલુકા પંચાયત સીટ દીઠ જે અમારા જે નિમેલા પ્રતિનિધિ છે અને જિલ્લા પંચાયત સીટ દીઠ નિમેલા પ્રતિનિધિને આજે અમે ખાસ સાબરકાંઠા જિલ્લાના તમામને બોલાવ્યા છે। એમને ખાસ એસઆઈઆર પ્રક્રિયામાં કેવી રીતે આપણે લોકોને સમજાવવું ને કઈ રીતે આપણો મત રહી ના જાય એ રીતે મતદાન નોંધણી થાય એના માટે અમે માર્ગદર્શન આપવા માટે આજે મીટિંગ રાખવામાં આવી છે। ખાસ કરીને આજે બિહારનું પરિણામ પણ જાહેર થઈ રહ્યું છે। બિહારના પરિણામમાં મહાગઠબંધનને ક્યાંક ને ક્યાંક ઓછી સીટો મળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। શું કહેશો એ બાબતે? શું કારણ હોઈ શકે? કારણ એક જ છે, બિહારમાં 75 લાખ મહિલા મતદારો હતા અને ચૂંટણીના મતદાન પહેલા જ સરકારે 7,500 કરોડ એટલે કે દરેક મહિલાના ખાતામાં જે 10,000 રૂપિયા નાખીને એ વોટ એમણે 10,000 રૂપિયામાં પડાવી લીધા છે। એટલે વોટ ચોરીનો જ આ એક બીજો પ્રકાર હતો। આમાં રોકડેથી ખરીદવામાં આવ્યા છે, એ જ આ રૂઝાનમાં દેખાઈ રહ્યું છે।